जय माताजी, जय द्वारकाधीश। केम छो बधा मजामां? तो मजामां ज छो ने स्वागत है तमारुं बधानुं मारी आजनी नवी चेनल किंजू ब्लॉग में अने बीजा ब्लॉग में। आज आपणे बपोर पछी ब्लॉग स्टार्ट कर्यो छे ने ए पण केटला वागे खबर छे? 5:30 थई गया छे ने आपणे ब्लॉग स्टार्ट करी दीधो छे केम के बपोरे है ने कांई नवरी नहोती एटला माटे ब्लॉग स्टार्ट नतो कर्यो अने बपोर पछी जमीने नवरी हती तो 1 वागे सूई गई थी। ठेठ अत्यारे ठेठ 5 वागे ठेठ जागीशुं। 5 वागे जागीशुं પછી જાગીને જોઈને તો વરસાદ આવતો હતો જો એટલે થોડુંક લીલો જેવું થઈ ગયું છે। અત્યારે તો રહી ગયો છે પણ આમ જો લીલું થઈ ગયું છે ને અહીંયા એક તગારું પડ્યું હતું ને લઈ લીધું એટલે કોરું છે જો બસ એટલે વરસાદ આવ્યો હતો ઘડીક વરસાદ આવ્યો કાં તો રહી ગયો પછી જાગીને વરસાદ રહી ગયો પછી જો એટલા વાસણ ધોયા ને હવે સાંજની રસોઈનું टाणु थई गयुं छे तो रसोई बनाववानी छे। तो हालो अंदर जईने बतावुं। हालो कंटिन्यू ब्लॉगमां बना रह्यो। तो जो अत्यारे बनावुं छुं पौवा बटेटा। एटले बटेटा आपणे मैं जागीने तरत ज मैं बाफवा मूकी दीधा हता अने आ छे मरचा, टमेटा अने डुंगળી आटલું સુધાર્યું છે। તો હાલો હવે પૌવા બટેટા બનાવી વાળવી અને પછી બનાવવાનું છે આખી સોળીનું શાક। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો। મારાથી કેવું બને છે એ તમે જોવા માટે રેડી? तो अत्यारे जो आपणे पौवा बटेटा बनी गया है रेडी। जे कोईने खावा होय आवो अने केवा बन्या छे कहेजो कॉमेंट में। अने हालो हवे कंटिन्यू अमारा ब्लॉग में अत्यारे जो बना रहेजो केम के हवे बनाववानुं छे आपणे आखी सोळीनुं शाक। तो केवुं बने छे ए माटे जोवा माटे आखा ब्लॉग में बना रहेजो। हालो फटाफट बनावी वाळे। तो अत्यारे जो आपणे आखी सोळीनुं शाक माटे जे आपणे वस्तुओने बधी सामग्रीने एवुं जोईए ने बधुं लई लीधुं छे। जो आवड़ा मोटा तपेलामां बनाववानुं छे અને જો સોળી અહીંયા છે જો મસ્ત મજાની આખી સોળી શાક થાય મસ્તની છે સોળી। જો મસાલું બધું તૈયાર કરી વાળ્યું છે પાણી ને બધું તપેલું। તો હાલો હવે આપણે આખી સોળીનું શાક બનાવવા મળી। અને આ લાઈટ પણ છે ને ઘડીક ડીમ થાય છે ને ઘડીક ફૂલ થાય છે એટલા માટે આપણે રિઝલ્ટ પણ થોડું કામ થઈ જાય છે। કંઈ વાંધો નહીં પણ ચાલશે। હાલો મસ્ત મજાની સોળી છે એમને આખું શાક આખી સોળીનું શાક બનાવવા માંડે।
તો જો આપણે સોળીનું શાક અત્યારે મૂકી દીધું છે ને હવે ઘડીક માટે આપણે એને હળવા દીધી કેમ કે એટલે મસ્ત બફાઈ જાય ને એવી થઈ જાય એટલા માટે આપણે આખી ખાઈ શકીએ એવી થઈ જાય એટલા માટે એટલે ઘણી ઘડી રહેવા દઈએ પછી મળીએ. તો અત્યારે જો આપણે બની ગયું છે સોળીનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જો તમને બતાવું પહેલાં તો ગેસ બંધ કરી દેવી. જો આવું બન્યું છે આપણું સોળીનું શાક. તો કોમેન્ટમાં જણાવજો કેવું મારાથી સોળીનું શાક બન્યું છે. આખી સોળીનું શાક આમ તો ક્યારેક બનાવું છું, બહુ તો નથી બનાવતી. જો હાલો તો કેજો સોળીનું શાક કેવું બન્યું છે એમ. પહેલાં આપણે ઢાંકી દઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:30 ને આપણે જો અગાસી પર આવી ગયા છે. જો આવ્યું કાંક અમારું ગામ છે અને આપણે બધી રસોઈ બનાવાઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 6:30 ને આમ માથું અત્યારે મારું ભીનું છે કેમ કે હું જાગીને તરત માથું ધોઈ વાળ્યું હતું પણ રસોઈને એવું બનાવવાનું હતું, રાંધતી હતી એટલા માટે મેં માથું બાંધી દીધું હતું કેમ કે વાળને એવું ના આવે ને એટલા માટે. તો અત્યારે જો આપણે માથું સુકાવવા માટે જો ખુલ્લું રાખ્યું છે. હાલો તમને મારું ગામ બતાવું કેવું મસ્ત મજાનું. અહીંયાથી તો થોડુંક જ દેખાય. અને જો ઓલી આ ઘેરેની અમારી સ્કૂલ છે અમારા ગામની, એટલે કે અત્યારે હું તો ના નથી ભણતી તોય પણ સ્કૂલ તો અમારા ગામની છે એટલા માટે જો. અને અહીંયા દડે બેટ રમે છે જો બધા. જો દરરોજ અમારે બપોર પછી અહીંયા બધા દડે બેટ રમતા જ હોય. અહીંયાથી હે ને બહુ દેખાતું નથી, ક્યારેક બતાવીશ ના જઈશ ત્યારે. આમ તો કોઈ દી જાતી તો નથી પણ તો એ ના ક્યાંક જઈશ તો બતાવીશ. તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે જો આપણે આવ્યા હતા વાડીએ, ઘડીક રહ્યા અને મસ્ત મજાનો ઘડીક આટો માર્યો ને પછી હવે પાછા જાય છે હાલીને. આવ્યા ત્યારે ગાડીમાં આવ્યા હતા, અત્યારે જાય છે હાલીને. હા મસ્ત મજાનું આમ કે આવું છે. અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. હવે જાય છે આપણે ઘરે હાલીને જઈએ છે. અંધારું પણ થઈ ગયું છે. જો વાડીએ કાંઈ વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે મારે ફ્રેન્ડનો કોલ આવી ગયો હતો ને એટલે વાત કરતી હતી એટલા માટે કાંઈ નહોતો ઉતાર્યો. અત્યારે જાય છે હવે ઘરે. તો જો અત્યારે અમે બેસી ગયા છીએ જમવા. કા મોહિતભાઈ તને આખી સોળીને શાક ભાવીશ? લો તો એટલે બનાવે જો આપણે પૌવા બટેટા
અને આ છે આખી ગોળીનું શાક. તો હાલો આપણે ફટાફટ જમી લઈએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો. જો બાય બાય કહી દે મોહી. સારામાં આવી છે આ છોકરો. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે જો અમે જમી લીધું છે ને જો મોહિતભાઈ જોવે છે ફોન. કા મોહિતભાઈ? જો આમાં યુટ્યુબમાં ગેમ ને એવું જોવે છે. એ મોહિત જો એટલા બધા વ્યસ્ત છે ને જો મસ્ત મજાના બબલા ખાતા ખાતા ફોન જોવે છે. જો આવી રીતના કે કૂતા હે. સારું હાલો તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ના અમારી ચેનલ નવી ચેનલ કિંજુ બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. બાય બાય. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.